અમીર અમીર થતા જાય છે અને ગરીબ ગરીબ જ રહી જાય છે. નનરીઓ નેવે બેસે છે, વાવે તેવું લણે, આહાર તેવો હોડકાર. મિત્રો, શું આપણા જીવનની અંદર આ બધું આપણે સાંભળ્યું છે અને અનુભવ્યું છે? હા, ચોક્કસપણે. એક સરસ મજાની પુસ્તક છે, તેનું નામ છે ધ રિચેસ્ટ મેન ઇન ધ બેબીલોન. ફાઇનાન્શિયલ લિટરેસીની બહુ સરસ મજાની પુસ્તક છે, હું તમને હાઈલી રિકમેન્ડ કરું છું, તમે વાંચો. એમાં એક રાજા પોતાનો વિમર્શ રજૂ કરે છે તેના મંત્રીઓ સાથે અને બધાને પ્રશ્ન કરે છે કે આપણે આટલા કન્સ્ટ્રક્શન કરીએ છીએ, આટલી આપણે યોજનાઓ બહાર પાડીએ છીએ, તેનું કારણ એ છે કે એક વર્ગને આપણે ગરીબી રેખામાંથી બહાર લાવવા માંગીએ છીએ, પરંતુ ખબર નથી કેમ એ જે કોઈ પણ પૈસો છે એ યેન કેન પ્રકારે એ અમીર લોકો પાસે જ પહોંચી જાય છે અને પેલા તો જે સિચ્યુએશનમાં છે એ જ સિચ્યુએશનમાં રહે છે. આનું કારણ શું છે એ શોધો. શું મિત્રો, તમે પણ આ પ્રશ્ન અનુભવ્યો છે? અને શું તમે પણ આ રિયાલિટીની અંદર માનો છો? જી હા, બિલકુલ માનતા હશો. તેનું કારણ એમ કે આ બધું આપણી નજર સામે છે. ગરીબ એટલા માટે ગરીબ છે કારણ કે તેના જીવનમાં તેને હંમેશા જોઈએ જ છે, પરંતુ તેની પાસે જે છે તેના માટે તે આભારી નથી, ગ્રેટફુલ નથી. અને અમીર લોકો એટલા માટે અમીર છે કારણ કે તેમના જીવનની અંદર જે કંઈ પણ છે તેના પ્રત્યે એ લોકો આભારી છે અને તેમની પણ ઈચ્છાઓ છે, પરંતુ આભાર અને ગ્રેટિટ્યુડ પહેલા છે અને પછી પુરુષાર્થ અને પ્રાર્થના છે.